હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સીપી નિમાવત. આજે આપણે માર્ચ 2026 11 માર્ચ 2026ના રોજ લેવાયેલું સ્ટાન્ડર્ડ 10th ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનું પેપર સોલ્યુશન કરવાના છીએ. જો તમે આ ચેનલમાં ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. નાઉ લેટ્સ સ્ટાર્ટ. ક્વેશ્ચન નંબર 1. Read the extract and answer the question. Question number 1. Why did Kutch go out? એટલે કે કચ્છ શા માટે બહાર ગયો હતો? તો એનો આન્સર થશે કચ્છ went out to gather firewood. હેલ્પિંગ વર્ડ did છે, did નીકળી જશે એટલે ગોનું went થઈ જશે. તો આન્સર થશે કચ્છ went out to gather firewood. Question number 2. વોટ ડીડ દેવયાની ફિયર અબાઉટ કચ્છ? એટલે કે દેવયાનીને કચ્છ વિશે શું ડર હતો, શું ચિંતા હતી? તો એનો આન્સર થશે દેવયાની ફિયર્ડ અબાઉટ કચ્છ દેટ હી ઇઝ લોસ્ટ ઓર ડેડ. એટલે કે દેવયાનીને એ ડર હતો કે એ કાં તો ખોવાઈ ગયો હશે કાં તો એ મૃત્યુ પામ્યો હશે. જોઈએ ક્વેશ્ચન નંબર 3. વિચ સિટી ડીડ હોલિસ મેઇનલ લીવ ઇન? એટલે કે હોલિસ મેઇનલ છે એ કયા શહેરમાં રહેતી હતી? તો આન્સર થશે હોલિસ મેઇનલ લીવડ ઇન ન્યુયોર્ક સિટી. એટલે કે હોલિસ મેઇનલ ન્યુયોર્ક સિટીમાં રહેતી હતી. જો એ ક્વેશ્ચન નંબર 4. વાય કુડ ધે નોટ મીટ ઇચ અધર? એટલે કે જે બ્લેનફોર્ડ છે ને હોલિસ મેઇનલ છે એ શા માટે એકબીજાને મળી નતા શક્યા? આન્સર થશે They could not meet each other because Blandford's army group had moved overseas. એટલે કે તેઓ બંને એટલા માટે નહોતા મળી શક્યા કારણ કે બ્લેનફોર્ડની જે આર્મીનું જે ગ્રુપ હતું તે બીજે ટ્રાન્સફર થઈ ગયેલું હતું. નાવ ક્વેશ્ચન નંબર 5. વોટ ટાઈપ ઓફ ગાર્બેજ ડુ વી ફાઇન્ડ ઇન લેક્સ? એટલે કે તળાવમાં આપણે કેવા પ્રકારનો કચરો જોવા મળે છે? આન્સર થશે we find everything from diaper to worn out slipper in lakes. એટલે કે આપણે તળાવમાં બધી જ વસ્તુ એટલે કે ડ્રાયપરથી માંડીને તૂટેલા ચંપલ સુધીની A to Z વસ્તુ આપણે જોવા મળે છે. ક્વેશ્ચન નંબર 6. હાઉ ઇઝ વોટર વેરી ઇમ્પોર્ટન્ટ? એટલે કે પાણી છે એ કેટલું મહત્વનું છે? તો એનો આન્સર થશે વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એઝ ઇટ ઇઝ બેઝિસ ઓફ લાઈફ. કારણ કે તે જીવનને પાયાનું સ્ત્રોત ગણાય છે એટલા માટે પાણી છે ખૂબ જ મહત્વનું છે. જોઈએ ક્વેશ્ચન નંબર 7. વોટ ટાઈપ ઓફ ક્લોથ્સ મસ્ટ નોટ બી વોર્ન વેન લાઇટિંગ ક્રેકર? એટલે કે જ્યારે ફટાકડા ફોડતા હોઈએ ત્યારે આપણે કેવા પ્રકારના કપડાં ન પહેરવા જોઈએ? આન્સર થશે ધ લોંગ લૂઝ ઓર નાયલોન ક્લોથ્સ must not be worn when lighting crackers. એટલે કે લાંબા ખુલતા અને નાયલોનના કપડાં આપણે જ્યારે ફટાકડા ફોડતા હોઈએ ત્યારે પહેરવા ન જોઈએ. જોઈએ ક્વેશ્ચન નંબર 8. ઇઝ ઇટ સેફ ઇફ અ ચાઇલ્ડ ઇટ્સ ધ પાવડર ઓફ ધ ક્રેકર્સ? વાય? એટલે કે શું બાળક જે ફટાકડાની અંદર રહેલો જે બ્લેક પાવડર છે એ પોતે ગળી જાય તો શું તે સુરક્ષિત ગણાય છે? જો ગણાતું હોય તો શા માટે અને ન ગણાતું હોય તો શા માટે? આન્સર થશે નો. ઇટ ઇઝ નોટ સેફ ઇફ અ ચાઇલ્ડ ઇટ્સ ધ પાવડર ઓફ ધ ક્રેકર્સ. પછી વાયથી પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે કારણ આપવાનું છે. બીકોઝ ધ પાવડર ઇન ધ ક્રેકર્સ ઇઝ પોઈઝનિયસ. કારણ કે જે ફટાકડાની અંદર જે બ્લેક પાવડર ગન પાવડર રહેલો છે તે ઝેરી હોય છે. જોઈએ ક્વેશ્ચન નંબર 9. વોટ ઇઝ શુભાંગીસ વરી એબાઉટ ધ વલ્ચર? એટલે કે શુભાંગી છે એ ગીધ વિશે શું ચિંતા કરી રહી છે? આન્સર થશે શુભાંગીસ વરી એબાઉટ ધ વલ્ચર ઇઝ દેટ શી હેઝ નોટ સીન એની વલ્ચર સોરિંગ ઇન ધ સ્કાય ફોર લાસ્ટ સો મેની મંથ્સ. એટલે કે શુભાંગી વલ્ચર વિશે એ ચિંતા કરી રહી છે કે તેણીએ ઘણા મહિનાઓથી આકાશમાં ગીધને વિહાર કરતા જોયેલા નથી. તો એ એની ચિંતા હતી. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 10. હાઉ કેન યુ સે ધેટ ધ વલ્ચર પોપ્યુલેશન ઇઝ ઓન ધ વર્જ ઓફ
એક્સટિનિક્શન. તમે કઈ રીતના કહી શકો કે વલ્ચરની જે વસ્તી છે, પોપ્યુલેશન છે, એ ખત્મ થવાના આરે છે? તો આન્સર થશે આઈ અથવા તો વી કેન સે ધેટ ધ વલ્ચર્સ પોપ્યુલેશન ઇઝ ઓન ધ વર્જ ઓફ extinction because nearly 97% of vultures population is lost. કારણ કે આપણે આવું કહી શકીએ કારણ કે 97% વલ્ચર્સની જે વસ્તી છે એ અત્યારે લુપ્ત થઈ ગયેલી છે. જોઈએ ક્વેશ્ચન નંબર 11, જેમાં 2 શોર્ટ નોટ પૂછવામાં આવેલી હતી. બેમાંથી એક આપણે લખવાની હોય જેના 3 માર્ક્સ હોય. એમાં પહેલી શોર્ટ નોટ હતી MGPs ડ્રાઇવ્સ ફોર સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ. તો એની શોર્ટ નોટ આપણે અહીંયા જોઈએ. અહીંયા મેં પોઈન્ટમાં રજૂ કરી છે, તમે પેરેગ્રાફમાં લખી શકો. મોર દેન 16% ઓફ હાઉસીસ આર વિધાઉટ પાવર ઇન રૂરલ યુપી ઇન્ક્લુડિંગ સીતાપુર. એટલે કે સીતાપુરમાં, ઉત્તર પ્રદેશમાં જે સીતાપુર નામનું ગામ છે એમાં લગભગ 60% ઘરો છે એ વિદ્યુત ઉર્જા વગરના છે. સોશિયલ એન્ટરપ્રાઇઝ મેરાગાંવ પાવર સ્ટાર્ટેડ પ્રોવાઇડિંગ સોલાર પેનલ્સ. એટલે કે સોશિયલ એન્ટરપ્રાઇઝ છે મેરાગાંવ પાવર, જેને MGP તરીકે ઓળખાય છે, એ સોલાર પેનલ આપવાની શરૂઆત કરે છે. MGP કનેક્ટેડ 3500 પ્લસ કસ્ટમર્સ ઇન અ યર. એટલે કે જે આ MGP નામની સંસ્થા છે એ એક જ વર્ષમાં 3500 પ્લસ કસ્ટમરને કનેક્ટ કરી લે છે. MGP પ્રોવાઇડેડ 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઇચ હાઉસીસ. એટલે કે જે ઘર એ કનેક્શન લે એ દરેક ઘરને 2 LED લાઇટ્સ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પૂરો પાડવામાં આવે છે. The cost is only ₹25 per week, which is cheaper than kerosene. એટલે કે દર અઠવાડિયાનો આનો ખર્ચો હતો એ માત્ર ₹25 હતો, કે જે ખર્ચો કેરોસીન કરતાં ઘણો સસ્તો હતો. They put solar panel and battery on strong ceiling house for support. એટલે કે સપોર્ટ માટે તેઓ એવું ઘર પસંદ કરતા, મજબૂત અને પાકું છતવાળું ઘર પસંદ કરતા કે જેના ઉપર તેઓ સોલાર પેનલ અને બેટરી કનેક્ટ કરી શકે. They installed panels in south direction to capture much sunlight. એટલે કે તેઓ સાઉથ એટલે કે દક્ષિણ તરફ ઢળાવ રાખી અને આ જે પેનલ છે એ ઇન્સ્ટોલ કરતા, જેથી કરીને તેઓ વધુમાં વધુ સૂર્યપ્રકાશ કેપ્ચર કરી શકે. Many farmers got extra income through new businesses with light. એટલે કે લાઇટની મદદથી ઘણા બધા ખેડૂતોને વધારાની ઇન્કમ પણ થવા લાગી હતી. This light helped kids in study at night. એટલે કે આ લાઇટથી બાળકોને પણ રાત્રિ સમય દરમિયાન સ્ટડી કરવા માટે પણ મદદરૂપ થઈ શકી હતી. Now let's second short note, Mother a wonderful creation. જોઈ The good Lord was making the standard model of mother. એટલે કે ભગવાન છે એ માતાનું એક સ્ટાન્ડર્ડ મોડેલ બનાવી રહ્યા હતા. A curious angel came and praised the Lord. એટલે કે આતુર થયેલો એક એન્જલ છે એ આવે છે અને ભગવાનના વખાણ કરે છે. She has a leg that disappear when she stand up. એટલે કે તેને એક ખોડો છે કે જે જ્યારે પોતે ઊભી થાય છે ત્યારે તે અદૃશ્ય થઈ જાય છે. Her kiss can cure everything from broken leg to broken heart. એટલે કે માતાનો પ્રેમ છે એ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ એટલે કે ફિઝિકલી અને મેન્ટલી બંનેને ક્યુર કરી શકે છે. She has 6 pairs of hands. એટલે કે તેણીને 6 હાથની જોડી રહેલી છે. She has 3 pairs of eyes. એટલે કે તેણીને 3 આંખની જોડી રહેલી છે. 1 pair to see her child through the closed door. એટલે કે બંધ બારણે પણ પોતાના બાળકને ઓળખવા માટે ફર્સ્ટ પેર છે તે. સેકન્ડ પેર ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ લવ હર ચાઇલ્ડ. બીજી પેર છે પોતાના બાળકને સમજવા માટે અને તેને પ્રેમ આપવા માટે. થર્ડ પેર ટુ સી ઓલ ધ સિક્રેટ થિંગ ઓફ હર ચાઇલ્ડ. અને ત્રીજી પેર એના બાળકની દરેક સિક્રેટ બાબતો જાણવા માટે. She will heal herself when she is sick. એટલે કે જ્યારે માતા પોતે બીમાર પડે છે ત્યારે એ પોતાનું ધ્યાન પોતે ખુદ રાખી શકે છે.
શી ઇઝ એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ્સ, એટલે કે પોતે ઘરની અંદર જે કંઈ પણ ખોરાક ઉપલબ્ધ હોય એના દ્વારા પોતે કામ ચલાવી શકે છે. શી વુડ બી એબલ ટુ ફીડ 6 મેમ્બર્સ ફેમિલી ઓનલી ઓન half a kilo cabbage, એટલે કે માત્ર અડધા કિલો કોબીનું ફાડું હોય તો એમાંથી પણ પોતે 6 સભ્યોને જમાડી શકે છે. શી વુડ મેનેજ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ, સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, એટલે કે બાળક આનાકારી કર્યા વગર એ પોતાના બાળકને નવડાવી શકે છે, રમાડી શકે છે, અભ્યાસ કરાવી શકે છે, હોમવર્ક કરાવી શકે છે, ખવડાવી શકે છે અને સુવડાવી પણ શકે છે. શી કેન થિંક, રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, એટલે કે પોતે વિચારી શકે છે, એનું કારણ જાણી શકે છે અને ક્યારેક બાંધછોડ કરવી પડે તો બાંધછોડ પણ કરી શકે છે. શી હેઝ અ ટીયર ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ એન્ડ લોનલીનેસ, એટલે કે માતાને ક્યારેક આંખમાં આંસુ પણ આવે છે કે જે આંસુ દુઃખના હોય, આનંદના હોય, ગર્વના હોય, હતાશાના હોય કે એકલતાપણાના હોઈ શકે છે. રિયલી ધ મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ધ લોર્ડ, ખરેખર માતા છે એ ભગવાનનું એક અદ્ભુત સર્જન છે. તો મિત્રો આ હતી શોર્ટ નોટ. નેક્સ્ટ જોઈએ આપણે ટ્રુ ફોલ્સ. ક્વેશ્ચન નંબર 12, પ્રેમ ચોપરા ડઝ નોટ હાર્મ પીપલ, એટલે કે પ્રેમ ચોપરા છે એ લોકોને નુકસાન નહોતો પહોંચાડતો. મિત્રો જનરલી પ્રેમ ચોપરા ઇનડાયરેક્ટલી લોકોને નુકસાન પહોંચાડતો હતો. રોબર્ટ દ્વારા, રામસિંગ 070 દ્વારા એ પોતે પ્રેશિયસ થિંગ્સની ઉઠાંતરી કરતો અને લોકોને એના દ્વારા નુકસાન વેઠવું પડતું. તો ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. નંબર 13, મિસ સુલિવન સેક્રિફાઈડ હર આઈસાઇટ ફોર હર સ્ટુડન્ટ હેલન, એટલે કે મિસ સુલિવન છે એ પોતાની જે વિદ્યાર્થીની હતી હેલન એના માટે પોતાની આંખનું બલિદાન આપે છે. આ વાક્ય સાચું છે. નેક્સ્ટ 14, ધ સેમિનાર બ્રિંગ આઉટ યોર બેસ્ટ વોઝ ઓર્ગનાઇઝ ટુ એડવાઇઝ ધ સ્ટુડન્ટ એન્ડ ધેયર પેરેન્ટ્સ, એટલે કે બ્રિંગ આઉટ યોર બેસ્ટ નામનો જે સેમિનાર હતો એ બાળકો અને માતા પિતાઓને સલાહ આપવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. ધીસ સેન્ટેન્સ ઇઝ ઓલ્સો ટ્રુ. 15, ધ પ્રોબ્લેમ ભારત ફેસ ઇઝ ધેટ હી રિમેમ્બર્સ વોટ એવર હી રીડ્સ, એટલે કે ભારત નામનો વિદ્યાર્થી જે મુશ્કેલીનો સામનો કરતો હતો તે મુશ્કેલી હતી કે પોતે જે વાંચે એ બધું યાદ રહી જાય. તો આ સેન્ટેન્સ છે એ ફોલ્સ છે. જોઈએ સેક્શન બી, એમાં પહેલા પોયમ્સના પ્રશ્નો આપેલા છે. જોઈએ 16 નંબર, વેર વિલ ધ સોંગ કેરી ધ ચાઇલ્ડ્સ હાર્ટ, એટલે કે માતાનું આ ગીત છે એ બાળકના હૃદયને ક્યાં ઉચકીને લઈ જાય છે. તો આન્સર થશે ધ સોંગ વિલ કેરી ધ ચાઇલ્ડ્સ હાર્ટ ટુ ધ વર્જ ઓફ અનનોન, એટલે કે અજાણી દુનિયામાં લઈ જાય છે. સેન્ટેન્સ નંબર ક્વેશ્ચન નંબર 17, હાઉ વિલ ધ સોંગ એકમ્પની ધ ચાઇલ્ડ ઇન લોનલીનેસ, એટલે એકલતાના સમયે આ માતાનું ગીત છે એ કઈ રીતના બાળકને સાથ આપશે. આન્સર થશે ધ સોંગ વિલ એકમ્પની ધ ચાઇલ્ડ ઇન લોનલીનેસ બાય સિટિંગ બાય ધ ચાઇલ્ડ સાઇડ એન્ડ વિસ્પર ઇન ચાઇલ્ડ્સ ઇયર, એટલે કે બાળકની બાજુમાં બેસી અને બાળકની કાનમાં ગુસપુસ કરીને એ બાળકને એકલતાના સમયે પણ સાથ આપશે. ક્વેશ્ચન નંબર 18, હાઉ વિલ ધ સોંગ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ વેન ઇન ધ ક્રાઉડ, એટલે જ્યારે બાળક ભીડમાં હોય ત્યારે આ માતાનું ગીત છે એ બાળકને કઈ રીતના રક્ષણ પૂરું પાડશે. આન્સર થશે ધ સોંગ વિલ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ વેન ઇન ધ ક્રાઉડ બાય ફેસિંગ ધ ચાઇલ્ડ એબાઉટ વિથ અલુફનેસ. તો મિત્રો આ હતા કાવ્યના પ્રશ્નો. જોઈએ હવે બ્લેક બકનો પેરેગ્રાફ, પ્રતિક ચક્રવર્તીવાળો પેરેગ્રાફ હતો, એકદમ ઇઝી હતો. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1, હુ ઇઝ ધ એલ્ડર વન બિટવીન ધ ટુ બ્રધર્સ, એટલે કે આ બંને ભાઈઓમાંથી સૌથી મોટો, એલ્ડર બ્રધર એટલે મોટો ભાઈ, કોણ હતો? તો હુથી પ્રશ્ન પૂછેલો છે, હુની જગ્યાએ આન્સર આવશે પથિક ચક્રવર્તી ઇઝ ધ એલ્ડર વન બિટવીન ધ ટુ બ્રધર્સ, એટલે કે પથિક ચક્રવર્તી હતો એ આ બંને ભાઈઓમાંથી સૌથી મોટો ભાઈ હતો. ક્વેશ્ચન નંબર 20, વોટ ન્યૂ મિસ્ચીફ ડીડ પથિક પ્લાન
વિથ હિઝ ફ્રેન્ડ, એટલે કે પથિકે પોતાના મિત્રો સાથે કયું તોફાન કરવાનું નક્કી કર્યું? આન્સર થશે પથિક પ્લાન્ડ ટુ રોલ અ હેવી લોગ અવે વિથ ધ હેલ્પ ઓફ હિઝ ફ્રેન્ડ, કે પથિક છે એ જે હેવી લોગ પડેલો હતો નદીના કિનારે એને રડાવતા એટલે કે રોલ અવે કરવાનો પ્લાન હતો તેના મિત્રોની મદદથી. જો એ ક્વેશ્ચન નંબર 21, હાઉ ડીડ મક્ખન બીકમ એન ઓબ્સ્ટેકલ્સ, એટલે કે મક્ખન છે એ કઈ રીતના બાધારૂપ બને છે? આન્સર થશે મક્ખન બીકેમ એન ઓબ્સ્ટેકલ એઝ હી સેટ ઓન ધ લોગ, એટલે કે પોતે એ લોગ ઉપર બેસી અને આ જેમ પથિક ચક્રવર્તીનું જે વિચાર હતો મિસ્ચીફ કરવાનો એને બાધારૂપ બને છે. જો એ 22, વેર ડીડ ધ હેવી લોગ લે, એટલે કે આ હેવી લોગ છે એ ક્યાં પડેલું હતું? તો આન્સર થશે ધ હેવી લોગ લેઇડ ઓન ધ બેંક ઓફ ધ રિવર, એટલે કે નદીના કિનારે પડેલું હતું. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 23, ફાઇન્ડ આઉટથી પ્રશ્ન પૂછેલો છે. ફાઇન્ડ આઉટ સિમિલર સેન્ટેન્સ ફ્રોમ ધીસ પેરા, એટલે આપેલા પેરેગ્રાફમાંથી સમાન અર્થ ધરાવતું વાક્ય ગોતો. આઈ વિલ બીટ યુ, તો એનો આન્સર થશે આઈ વિલ થ્રસ યુ ઇઝ ધ સિમિલર સેન્ટેન્સ ફ્રોમ ધીસ પેરા આઈ વિલ બીટ યુ, એટલે કે આઈ વિલ બીટ યુનો સમાનાર્થી વાક્ય થશે આઈ વિલ થ્રસ યુ. નેક્સ્ટ ડેટાબેઝ ક્વેશ્ચન જોઈએ. એમાં પરમેનન્ટ એકાઉન્ટ નંબર ઓફ જનકકુમાર દવેનું આપેલું હતું, એટલે કે પાન કાર્ડ આપેલું હતું. જોઈએ પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ ડેટા એબાઉટ, એટલે કે આ ડેટા શેના વિશે છે? જનરલી વોટ ઇઝ ધ ડેટા એબાઉટ એવો પ્રશ્ન પૂછેલો હોય છે, પણ આમાં એબાઉટ નથી, કંઈ વાંધો નહીં. જોઈએ આપણે, ધ ડેટા ઇઝ એબાઉટ પરમેનન્ટ એકાઉન્ટ નંબર ઓફ જનકકુમાર દવે, એટલે કે જનકકુમાર દવેનો PAN પાન નંબરનો ડેટા આપેલો છે. ક્વેશ્ચન નંબર 25, વિચ ડિપાર્ટમેન્ટ ઇઝ ધ ડેટા કન્સર્ન્ડ વિથ, એટલે કે આ ડેટા છે એ કયા ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલું છે? તો આન્સર થશે ધ ડેટા ઇઝ કન્સર્ન્ડ વિથ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, એટલે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે આ ડેટા છે એ સંબંધ ધરાવે છે. જો એ 26, whose son is the owner of this card, એટલે કે આ કાર્ડના માલિકનો દીકરો કોણ છે? આન્સર થશે વાસુદેવભાઈ સન ઇઝ ધ ઓનર ઓફ ધીસ કાર્ડ, એટલે કે વાસુદેવભાઈનો દીકરો છે એ આ કાર્ડનો માલિક છે, એટલે કે આ કાર્ડ વાસુદેવભાઈના દીકરાનું છે, એટલે કે જનકકુમારનું છે. જોઈએ 27, હાઉ ઓલ્ડ ઇઝ ધ ઓનર ઓફ ધીસ કાર્ડ, એટલે કે આ કાર્ડના ઓનર છે, માલિક છે એ ની ઉંમર કેટલી છે? તો મિત્રો અહીંયા 1973 એની બર્થ ડેટ છે. અત્યારે 2026 ચાલે છે, તો 2026 માઇનસ 1973 કરીએ એટલે આન્સર મળશે 53. તો 27 ક્વેશ્ચન છે એનો આન્સર થશે ધ ઓનર ઓફ ધીસ કાર્ડ ઇઝ 53 years ઓલ્ડ, એટલે કે આ કાર્ડનો માલિક છે એ 53 વર્ષનો છે. જોઈએ આપણે 28, whom will you inform to if you found this card? મિત્રો આ વૂથી પ્રશ્ન પૂછેલો હતો, પણ એ પ્રિન્ટ મિસ્ટેક હતી, એટલે કે તમને જો આ કાર્ડ મળે તો તમે કોને ઇન્ફોર્મ કરશો? તો આન્સર થશે ઇફ આઈ ફાઉન્ડ ધીસ કાર્ડ, એટલે કે જો મને આ કાર્ડ મળે તો આઈ વિલ ઇન્ફોર્મ ટુ ધ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, એટલે કે હું ઇન્કમ ટેક્સના કમિશનરને સીધી જાણ કરીશ. જોઈએ આપણે કન્વર્સેશન ડાયલોગ્સ આપેલો છે. મિસ્ટર લિંબાચિયા અને અભિષેક વચ્ચેનો ડાયલોગ્સ છે. ઇનોવેટિવ આઈડિયા વિશેનો ડાયલોગ્સ છે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 29, વાય ડઝ મિસ્ટર લિંબાચિયા પ્રેઝ અભિષેક, એટલે કે મિસ્ટર લિંબાચિયા છે એ અભિષેકના વખાણ શા માટે કરે છે? આન્સર થશે મિસ્ટર લિંબાચિયા પ્રેઝિસ અભિષેક બીકોઝ ઇટ વિલ સોલ્વ ધ પ્રોબ્લેમ શ્યોરલી, કારણ કે તે અભિષેકનો જે વિચાર હતો તે
પ્રોબ્લેમ ખરેખર સોલ્વ કરી આપશે એટલા માટે તે તેના વખાણ કરે છે. જોઈએ 30. વાય ડઝ અભિષેક હેસિટેટ એબાઉટ ધીસ આઈડિયા, એટલે કે આ આઈડિયા વિશે પોતે આનાકારી શા માટે કરે છે? આન્સર થશે અભિષેક હેસિટેટ્સ એબાઉટ ધીસ આઈડિયાઝ બીકોઝ હી ઇઝ સ્કેર્ડ ધેટ પીપલ વિલ કોલ હિમ ક્રેઝી એન્ડ લાફ એટ હિમ. કારણ કે તેને ડર હતો કે લોકો આ પોતાનો વિચાર જાણી અને તેમને ગાંડો કહેશે અને તેમની હાંસી ઉડાવશે. નંબર 31. હાઉ કેન વન મેક સમ ન્યૂ ઇનોવેશન, એટલે કે દરેક વ્યક્તિ કઈ રીતના નવું ઇનોવેશન એટલે કે સંશોધન કરી શકે? આન્સર થશે વન કેન મેક સમ ન્યૂ ઇનોવેશન બાય બ્રિંગિંગ ઓલ ધોઝ આઈડિયા આઉટ ઓફ ધ વન્સ બ્રેઇન, એટલે કે પોતાના દિમાગની અંદર રહેલા વિચારોને બહાર કાઢી એન્ડ ટ્રાય ધેમ પ્રેક્ટિકલી, અને તેમને પ્રેક્ટિકલી એનો ઉપયોગ કરીને પોતે ઇનોવેશન કરી શકે છે. જોઈએ 32. હાઉ ઇઝ ધ ગવર્મેન્ટ હેલ્પફુલ ટુ ઇનોવેટર્સ, એટલે કે નવીન સંશોધન કરનારને સરકાર છે એ કઈ રીતના મદદરૂપ થઈ શકે? આન્સર થશે ધ ગવર્મેન્ટ ઇઝ હેલ્પફુલ ટુ ઇનોવેટર્સ બાય ગિવિંગ હેલ્પ ફોર ધેયર પ્રોજેક્ટ એન્ડ પ્રાઇઝ, એટલે કે પોતાના પ્રોજેક્ટમાં જે મદદની જરૂર હોય એ મદદ કરીને અને એને પ્રાઇઝ એટલે કે ઇનામ આપીને પણ સરકાર મદદ કરી શકે છે. નેક્સ્ટ સેક્શન સી આપણે જોઈએ, જે MCQ ટાઈપનો હતો, ગ્રામર વિભાગ હતો. જોઈએ લેંગ્વેજ ફંક્શન 33. આઈ વોઝ લેટ બીકોઝ આઈ કુડ નોટ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. બીકોઝથી વાક્ય જોડેલું છે એટલે આવશે ઓપ્શન સી ગિવિંગ રીઝન, એટલે કે કારણ દર્શાવતું વાક્ય છે. 34. હાઉ ડીડ યુ ક્લાઇમ્બ અપ ધેટ હાઈ, એટલે કે એટલી ઊંચાઈ તું કઈ રીતના પહોંચી શક્યો? ક્વેશ્ચન માર્ક છે, પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એટલે 34 નો આન્સર આવશે ડી આસ્કિંગ ફોર ઇન્ફોર્મેશન. 35. ટેપ્ડ યેટ અગેન કોંગ્રેચ્યુલેશન, એટલે કે અભિનંદન આપે છે, તો એનો આન્સર આવશે એ એક્સપ્રેસિંગ નાઇસ્ટીસ. નાવ નેક્સ્ટ 36. સાક્ષી સેડ હાઉ ટુ મેક લીંબુ શરબત, એટલે કે લીંબુ શરબત કઈ રીતના બનાવી શકાય? તો જાહ્નવીએ આન્સર આપ્યો છે અને આન્સર છે એ પ્રોસેસમાં આવવો જોઈએ. તો મિત્રો પ્રોસેસ દર્શાવતું વાક્ય એક જ છે, ઓપ્શન સી. ટેક વોટર, એડ સુગર, સ્ટાઇર વેલ એન્ડ એડ લેમન. 37. નીલમ સેડ ડુ યુ નો ધ સ્પેશિયાલિટી ઓફ કરમસદ, એટલે કે કરમસદ વિશે કંઈક ખાસ તું જાણે છો? તો ધરતી સેડ ધરતીનો આન્સર છે એ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ હોવો જોઈએ. તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ દર્શાવતું વાક્ય એક જ છે બી, તો ઓપ્શન આવશે બી. ઇટ ઇઝ ધ વિલેજ વેર સરદાર પટેલ વોઝ બોર્ન, એટલે કે આ એ ગામ છે કરમસદ કે જ્યાં સરદાર પટેલનો જન્મ થયો હતો. જોઈએ 38. શ્રેયા સેડ હાઉ કેન વન ગેટ અ પ્રાઇઝ ઇન એન ઇલેક્યુશન કોમ્પિટિશન, એટલે કે શ્રેયા પ્રશ્ન પૂછે છે કે ભાઈ વક્તૃત્વ સ્પર્ધામાં કઈ રીતના ઇનામ મેળવી શકાય? તો સ્પંદન એને આન્સર આપે છે કન્ડિશનમાં છે, એટલે કન્ડિશન એટલે ઇફ અનલેસ વાળું વાક્ય. તો ઇફ કે અનલેસ વાળું વાક્ય ઓપ્શન એ થશે કે યુ ગેટ પ્રાઇઝ ઇફ યુ સ્પીક ઇલેક્વન્ટલી, એટલે કે તું જો કડકડાટ વ્યવસ્થિત બોલ તો તને પ્રાઇઝ પ્રાપ્ત થાય. જોઈએ 39. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ટાઈપ લેંગ્વેજ ફંક્શન છે. વિલ કમ ફોર યોર હેલ્પ શોવિંગ એલ્ટરનેટિવ. મિત્રો એલ્ટરનેટિવ એટલે વૈકલ્પિક પસંદગી, આઈધર ઓર કે નાઈધર નોર. તો મિત્રો આઈધર ઓર વાળું વાક્ય સી ઓપ્શન થશે, જ્યારે ડી છે એ આઈધર સાથે નોર છે એટલે નોર કોઈ દી આવે નહીં, આઈધર સાથે આવશે ઓર. તો ઓપ્શન સી આઈધર મેહુલ ઓર મયુર વિલ કમ ફોર યોર હેલ્પ, એટલે કાં તો મેહુલ કાં તો મયુર તારી મદદ કરવા માટે આવશે. જોઈએ 40. ધ સ્મોલ એરો ખાલી જગ્યા સ્પેસિફાઈંગ લોકેશન, એટલે કે લોકેશન આપવાનું છે. તો લોકેશન દર્શાવતું વાક્ય ઓપ્શન થશે બી. ઓન ધ ટોપ ઓફ ધ પોલ
ઇઝ એસ્ટોનિશિંગ એટલે કે ટોપ ઓફ ધ પોલ એટલે કે જે એરો જ્યારે આપણે શૂટિંગ કરતા હોય બરાબર એરોઈંગ કરતા હોય ત્યારે જે ઓલું ચક્કર હોય એની વચ્ચેનું જે છે એટ ધ ટોપ ઓફ ધ પોલ ઉપર છે એ એસ્ટોનિશિંગ એટલે કે ખાસ છે. જોઈએ 41 અભય ડાન્સ મોસ્ટ ગ્રેસફુલી શોવિંગ રિઝલ્ટ એટલે શો કે ધેરફોર તો ધેરફોર થી દર્શાવતું ઓપ્શન એક જ છે ઓપ્શન ડી. ધેરફોર હી વોઝ given the first prize એટલે કે અભી ડાન્સ મોસ્ટ ગ્રેસફુલી એટલે અભી છે એને ઉત્સાહથી ડાન્સ કર્યો. ધેરફોર એટલે કે તેથી હી વોઝ given the first prize તેટલા માટે તેમને પહેલું ઇનામ આપવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ સેક્શન સીમાં કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ખાલી જગ્યા છે 3 ઓપ્શન આપેલા છે એધેર અસાઇન અને સ્પ્રી. તો મિત્રો જોઈએ આપણે The real spree of work is that even in the most awkward times, you can adhere to the task assigned to you. મિત્રો પેલી ખાલી જગ્યામાં આવશે સ્પ્રી એટલે કે તમારા કામની ફોરમ. બીજું છે અથેર એટલે કે કામને વળગી રહેવું અને અસાઇન્ડ એટલે કે તમને સોંપેલું. ત્યાર પછી જોઈએ નિયરેસ્ટ મિનિંગ. આ જ વખતે નિયરેસ્ટ મિનિંગ થોડાક હાર્ડ હતા પણ એટલા બધા પણ હાર્ડ નહોતા. જોઈએ 43 ઇરેક્ટ તો ઇરેક્ટનું થશે સ્ટ્રેટ. ઇરેક્ટ એટલે આડું કે જે સીધી રેખામાં આડું હોય એને ઇરેક્ટ કહેવાય. તો એનો નિયરેસ્ટ મિનિંગ આપણે લઈ શકીએ સ્ટ્રેટ. 44 છે રેસિસ્ટ તો રેસિસ્ટનું થશે સ્ટોપ. રેસિસ્ટ કરવું એટલે રોકવું થાય બરાબર તો સ્ટોપ એટલે પણ રોકવું બાધારૂપ થવું અથવા તો રોકવું તો એનો નિયરેસ્ટ મિનિંગ થશે ટુ સ્ટોપ. ત્યાર પછી જે હિન્ડ HIND હિન્ડ તો એનો નિયરેસ્ટ મિનિંગ થશે બેક સાઈડ એટલે કે હિન્ડ એટલે થાય સંતાવવું તો બેક સાઈડ એટલે કે ઉલટું કરવું એટલે કે ઉલટું થઈ જવું તો બેક સાઈડ છે એનો નિયરેસ્ટ મિનિંગ થશે. ત્યાર પછી જોઈએ આપણે સિન્થેસિસ 47 મંત્રા મેટ હિઝ એસ્ટ્રોલોજર ફ્રેન્ડ એટલે મંત્રા છે એ પોતાની એસ્ટ્રોલોજર ફ્રેન્ડ છે એને મળી. હી કેન ગેટ સમ એડવાઇસ એબાઉટ હિઝ પ્રોબ્લેમ એટલે કે તે પોતાના પ્રોબ્લેમ વિશે કંઈક સલાહ મેળવી શકી. તો આન્સર થશે સો ધેટથી જોડાશે સો ધેટ એટલે કે જેથી મંત્રા મેટ હિઝ એસ્ટ્રોલોજર્સ ફ્રેન્ડ સો ધેટ હી કેન ગેટ સમ એડવાઇસ એબાઉટ હિઝ પ્રોબ્લેમ. ત્યાર પછી જોઈએ 48 ડૉક્ટર જોશી મેડ અ ફોન કોલ. ડૉક્ટર જોશીએ ફોન કર્યો. હી ડિસ્કસ્ડ એબાઉટ ધ ક્રિટિકલ કન્ડિશન ઓફ હિઝ પેશન્ટ એટલે કે તેને પોતાના દર્દીની જે ગંભીર પરિસ્થિતિની ચર્ચા કરી. તો મિત્રો બંને સેન્ટેન્સ સાદા ભૂતકાળમાં છે એટલા માટે બંનેનો સબ્જેક્ટ પણ સેમ છે એટલા માટે આપણે એન્ડથી આ વાક્ય જોડી શકશું. તો આન્સર થશે ડૉક્ટર જોશી મેડ અ ફોન કોલ એન્ડ હી નીકળી જશે ડિસ્કસ્ડ એબાઉટ ધ ક્રિટિકલ કન્ડિશન ઓફ હિઝ પેશન્ટ. ત્યાર જોઈએ 49 હી રેન અવે ફાસ્ટ એટલે કે તે ઝડપથી દોડ્યો. હી કુડ નોટ વિન ધ રેસ એટલે કે પોતે રેસ ન જીતી શક્યો. તો કોન્ટ્રાસ્ટ આપેલો છે વિરોધાભાસ આપેલો છે તો કોન્ટ્રાસ્ટ દર્શાવતો શબ્દ છે દો અને દોનો ઉપયોગ આપણે શરૂઆતમાં કરી શકીએ. તો આન્સર થશે દો હી રેન વેરી ફાસ્ટ હી કુડ નોટ વિન ધ રેસ એટલે કે તે ઝડપથી દોડ્યો હોવા છતાં તે રેસ જીતી શક્યો ન હતો. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 50 રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. ગ્રામરને લગતી પેરેગ્રાફ છે ઓબ્જેક્ટિવ ટાઈપ છે. શોનું એડવાઇસ મોનું ટુ હાઇડ. મિત્રો ખાલી જગ્યા પછી ક્રિયાપદ હોય અને બીજી વખત જ્યારે ક્રિયાપદ આવતું હોય ત્યારે હંમેશા ટુ સાથે એ મૂળ ક્રિયાપદ આવતું હોય એટલે આવશે ટુ હાઇડ. શોનું એડવાઇસ મોનું ટુ હાઇડ ધેર એટલે ત્યાં બરાબર પ્લેસ લોકેશન બતાવે છે બરાબર. બટ મોનું કુડ નોટ ડુ સો
એન્ડ વોઝ કોટ, પણ મોનુ છે એ પોતે ત્યાં સંતાઈ ન શક્યો અને તે પકડાઈ ગયો. તો મિત્રો પહેલી ખાલી જગ્યામાં આવશે ટુ, બીજામાં ધેર અને ત્રીજામાં કુડ. શું કામ? તો કે ભાઈ પાસ્ટ ફોર્મમાં પેરેગ્રાફ છે, બરાબર, અને વોઝ સાથે કોઈ દિવસ ડુ ન આવે, એટલા માટે આપણે ફરજિયાત મે છે એ પ્રેઝન્ટ ટેન્સ છે અને કુડ છે એ ભૂતકાળ છે. તો જોઈએ આપણે ડુ એઝ ડાયરેક્ટેડ ક્વેશ્ચન નંબર 51. એમાં પહેલું સેન્ટેન્સ છે નિધિપ રોટ અ લેટર ટુ અશોકભાઈ. તો મિત્રો આપણે એક્ટિવ પેસિવ છે, ખ્યાલ આવી જાય. બિગિન લાઈક ધીસ છે એમાં. તો જોઈએ પહેલું સેન્ટેન્સ, અ લેટર વોઝ રિટન બાય નિધિપ ટુ અશોકભાઈ. બીજું સેન્ટેન્સ થશે અશોકભાઈ વોઝ ઇન્ફોર્મ્ડ એબાઉટ હિઝ ન્યૂ બિઝનેસ બાય હિમ. અને ત્રીજું સેન્ટેન્સ થશે હી વોઝ એડવાઇઝ બાય અશોકભાઈ ઇન ધેટ મેટર. જોઈએ ક્વેશ્ચન નંબર 51. ઇન્ડિયા કેરીડ આઉટ ઓપરેશન સિંદૂર અગેન્સ્ટ હર ઇનેમી. તો ઇન્ડિયાની બદલે વી કર્યું છે, એટલે કે ત્રીજો પુરુષ એક વચનનું પહેલો પુરુષ બહુવચન કરેલું છે. ઇન્ડિયા એટલે ભારત માતા, જેનું પ્રોનાઉન્સ આપણે સી લઈ શકીએ, જેનું વી કરેલું છે. તો વી કેરીડ આઉટ અવર ઓપરેશન સિંદૂર અગેન્સ્ટ અવર એનિમી. જ્યાં જ્યાં ચેન્જીસ કરવાનો છે ત્યાં મેં બ્લુ રંગથી હાઇલાઇટ કરેલું છે, અંડરલાઇનિંગ પણ કરેલું છે. બીજું સેન્ટેન્સ થશે વી શોડ વોટ વી કુડ ડુ ઇન અવર બ્રીફ વોર. એટલે કે આપણે એ બતાવી દીધું કે આપણે યુદ્ધની અંદર શું કરી શક્યા હતા. થર્ડ સેન્ટેન્સ થશે અવર એનિમી વોઝ ક્રશ્ડ એન્ડ બ્રોટ ટુ અવર ની. એટલે કે આપણે દુશ્મનને ધૂળ ચટાવી દીધી અને એ પોતે ઘૂંટણીએ આવી ગયા હતા. તો મિત્રો આ રીતના બીજો 52મો પ્રશ્ન હતો. ત્યાર પછી જોઈએ આપણે WH ક્વેશ્ચન, અંડરલાઇનિંગ કરેલો પાર્ટ મળે એ રીતના WH શબ્દ MCQ ટાઈપનો પ્રશ્ન હતો. એમાં 53મો જે પ્રશ્ન હતો એ મિત્રો હોશિયાર વિદ્યાર્થીઓને પણ પસીનો વળી ગયો હશે, કારણ કે સેન્ટેન્સ છે અખંડ જ્યોતિ ટેમ્પલ સિચ્યુએટેડ એટ ધ ટોપ ઓફ ગોબર હિલ રિમેન્સ ઓપન 24/7. એટલે કે અખંડ જ્યોતિ ટેમ્પલ છે કે જે ગોબર હિલની ટોચ ઉપર આવેલું છે એ 24 કલાક ખુલ્લું રહે છે. તો અંડરલાઇનિંગ છે એ ક્રિયાપદની નીચે આપેલું છે, સિચ્યુએટેડ એટ ધ ટોપ ઓફ ધ ગોબર હિલ્સ. એડજેક્ટિવ ફ્રેશ ઓફ પ્લેસ આપેલું છે. આ નો આન્સર થશે ઓપ્શન બી, વિચ અખંડ જ્યોતિ ટેમ્પલ રિમેન્સ ઓપન 24/17. મોટા ભાગના મિત્રો આમાં ઓપ્શન એ કરી આવ્યા હશે, પણ જો અહીંયા સિચ્યુએટેડ શબ્દ ન હોત અથવા તો સિચ્યુએટેડની નીચે અંડરલાઇનિંગ ન હોત તો આપણે વેરથી પ્રશ્ન બનાવી શકીએ, પણ તો પણ પ્રશ્ન છે એ સિમ્પલ પાસ્ટમાં બનત, એટલે કે વેર પછી ડીડ તો આવત જ. તો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 54. ઉત્પલભાઈ ઓફન સેન્સ બુક ફ્રોમ જામનગર. તો સબ્જેક્ટ્સની નીચે અંડરલાઇનિંગ છે એટલે ઓપ્શન આવશે ડી, હુ ઓફન સેન્સ બુક્સ ફ્રોમ જામનગર. ત્યાર પછી 55. ભાવનાબેન કન્સલ્ટેડ મેની ડોક્ટર્સ ટુ ફાઇન્ડ આઉટ ધ રીઝન. મિત્રો 2 થી અંડરલાઇનિંગ શરૂ થાય એટલે કે હેતુ દર્શાવે છે, એટલે કે રીઝન માંગ્યું છે, તો વાયથી પ્રશ્નની શરૂઆત થશે અને વાયથી એક જ ઓપ્શન છે સી. વાય ડીડ ભાવનાબેન કન્સલ્ટ મેની ડોક્ટર્સ. મિત્રો ત્યાર પછી જોઈએ આપણે સેક્શન ઈ, જેમાં એસે રાઇટિંગ છે. એમાં પહેલો એસે હતો ધ પ્રોબ્લેમ્સ ફેસ્ડ બાય હોમમેકર. એટલે કે જે ગૃહસ્થ, જે ઘરકામ કરનારી સ્ત્રી છે એને કેવા કેવા પ્રોબ્લેમ ફેસ કરવા પડે એના વિશે છે. બીજો છે માય ફેવરિટ ફેધર્સ ફ્રેન્ડ, એટલે કે મારો મનપસંદ પક્ષી. અને ત્રીજું છે સેવ ધ એન્વાયરમેન્ટ. તો મિત્રો આ ક્વેશ્ચન, આ જે મુદ્દા ઉપરથી તમારે તમારા વિચાર રજૂ કરવાના હોય છે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 57. રાઇટ એની વન ઓફ ધ ફોલોવિંગ. તો એમાં સૌથી વધારે મોટા ભાગના વિદ્યાર્થીઓ ઈમેલ રાઇટિંગ લખતા હોય છે અને ઈમેલ રાઇટિંગ છે એ એકદમ ઇઝી હતો એબાઉટ ધ પ્રિપેરેશન ફોર ધ એક્ઝામ. તો આપણે
આ જે ઈમેલ રાઇટિંગ છે એનું A to Z સોલ્યુશન હું તમને અહીંયા આપું છું, જેથી કરીને વારંવાર પૂછાતો ઈમેલ છે, જેથી કરીને ભવિષ્યના જે હવે પછી એક્ઝામ આપવાના છે એ વિદ્યાર્થીઓને એક સારું એવું ઉદાહરણ મળી રહે. જોઈએ આપણે. મિત્તલ દેસાઈ writes an email to her elder sister Kavya on dida7701@gmail.com telling her how she has prepared for the exam 14 વર્ષ approx. તો આપણે સૌથી પહેલા ફ્રોમમાં રાઇટર છે મિત્તલ દેસાઈ એનું ઈમેલ આઈડી બનાવવાનું હોય છે, જે મેં અહીં લખેલું આપ્યું છે મિત્તલ દેસાઈ 123@gmail.com. ટુમાં જે એલ્ડર સિસ્ટર છે કાવ્યા ઓન પછી જે આપેલું છે એ આપણે લખવાનું હોય છે dida7701@gmail.com, જે વિધાઉટ કેપિટલ વિધાઉટ સ્પેસ લખવાનું હોય છે, અને સબ્જેક્ટમાં આવશે ઇન્ફોર્મેશન એબાઉટ પ્રિપરેશન ફોર એક્ઝામ. માય ડિયર સિસ્ટર Kavya, I am writing this email for a special purpose. I would like to inform you that how I have prepared myself for upcoming SSC board exam. I have completed all subjects very well as per my timetable. Now revision is going on. I have confident that I will get good result. We have planned to solve the last 5 years old boards paper. We have also planned to practice of paper writing daily. I would like to invite to join us for the preparation for SSC board examination. I hope you will accept it. If you have any suggestion, please let me know that. Waiting for your reply. Thank you. With regards, your lovingly મિત્તલ. તો મિત્રો આ મોડેલ્સ છે, વારંવાર પૂછાતો ઈમેલ છે, તમે આ પ્રિપેર કરી શકો અને કોઈ પણ એક્ઝામિનેશનની તૈયારીનો જે મોડેલ્સ આપણે એ ઈમેલ રાઇટિંગ પૂછાય તો એમાં આપણે તમે આ સારામાં સારી રીતના લખી શકો અને સારા માર્ક્સ પણ પ્રાપ્ત કરી શકો. એટલી જ શરત હોય છે કે ભાઈ સ્પેલિંગ મિસ્ટેક ન હોવી જોઈએ અને ગ્રામેટિકલ ભૂલ ન હોવી જોઈએ. તમે ફરી પાછું એ જોઈ શકો, પહેલેથી આખો ઈમેલ રાઇટિંગ સ્ક્રીનશોટ લઈ શકો, બરાબર. જ્યાં બ્લુ કલરના અક્ષર છે ત્યાં ચેન્જીસ આવશે, બાકી તમે મોડેલ્સ તરીકે પણ આનો ઉપયોગ કરી શકો. જોઈએ લાસ્ટ ક્વેશ્ચન, પિક્ચર ડિસ્ક્રિપ્શન. સરસ મજાનું એક ગામડાનું ચિત્ર આપેલું હતું, જેના ઉપરથી આપણે 10 થી 12 વાક્યો લખવાના હોય. તો મિત્રો મેં અહીંયા મારી રીતના તમને આપેલા છે, પોઈન્ટમાં આપેલા છે, તમારે પેરેગ્રાફ સ્વરૂપે તે લખવાના હોય છે. જોઈએ This is a picture of a village, એટલે કે આ એક ગામડાનું ચિત્ર છે. I think it is the morning time, એટલે કે મને લાગે છે કે સવારના સમયનું ચિત્ર છે. There is the sun rising in the east in the picture, એટલે કે ચિત્રમાં પૂર્વ દિશામાં સૂર્ય ઉગી રહ્યો છે. There are 3 birds flying over the hills, એટલે કે એક પહાડ ઉપર 3 પક્ષીઓ ઉડી રહ્યા છે. There is an elephant bathing in the river, એટલે કે એક હાથી છે એ નદીના પાણીમાં સ્નાન કરી રહ્યો છે. There are 2 small houses in the picture, એટલે કે આ ચિત્રમાં નાના 2 ઘર પણ દેખાય છે. We can see 2 fishes swimming in the river, એટલે કે આપણે નદીમાં તરતી 2 માછલીઓ પણ જોઈ શકીએ છીએ. We can see a peacock sitting on the house, એટલે કે આપણે એક મોર પણ જોઈ શકીએ છીએ કે જે ઘર ઉપર બેઠેલો છે. I can see a cow sitting on the right side of the picture, એટલે કે ચિત્રની જમણી બાજુ એક ગાય બેઠેલી છે. There is a cow standing at the left side of the picture, એટલે કે ડાબી તરફ એક ગાય ઊભેલી પણ છે. I can see a calf સ્ટેન્ડિંગ નિયર ધ કાવ, એટલે કે હું એક વાછરડું પણ જોઈ શકું કે જે ગાયની બાજુમાં ઊભેલું છે. એન્ડ આઈ થિંક ધ કાફ ઇઝ સકલિંગ ધ કાવ, એટલે કે વાછરડું છે એ ગાયને દૂધપાન કરી રહ્યું છે, સ્તનપાન કરી રહ્યું છે. ધીસ ઇઝ વેરી બ્યુટીફુલ પિક્ચર, એટલે કે આ ખૂબ જ સરસ ચિત્ર છે. આઈ લાઇક ધ પિક્ચર વેરી મચ, મને આ ચિત્ર ખૂબ જ ગમે છે. તો મિત્રો આ રીતના
તમે આ પિક્ચર ડિસ્ક્રિપ્શન લખી શકો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. મારો હેતુ એટલો જ હતો કે હવે પછી જે એક્ઝામ આપનાર છે એ વિદ્યાર્થીઓને આ પેપરનું સોલ્યુશન વ્યવસ્થિત મળી રહે. તો ફરી મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.